એલી થોડુંક જો ને તું જો ને એલી અંકિતા આવ પણ એલી દિવ્યા તારે આંખું નથી તારે આંખું નથી જોને ઘડિયાળે શું ભટકાસ તું શું ભટકાય થઈસો તું ભટકાય થઈસો તું ભટકાય થઈસો આમ જા આવી મારે કામ કરું છે વઈ જા ઉભી થા લે ઉભી તો કઈ હાય કેર ભાંગ ગઈ હાવ પણ જોઈ ન લે એલી દીવડી આ લાજ એવડી મોટી કાઢી છે ને કાઈ દેખાતું નથી દેખાવ તો જોઈ ને સાચી વાત છે એલી પણ આયા કોણ જોઈ છે અરે હું લાજ કાઢવાની જરૂર છે હા સાચી વાત છે એલી આવું આપણે કોઈ દી વિચારતું કે છતાં આંખ છે તો આંખનો ઉપયોગ નહીં કરી આગી સહી ભગવાન આપણે બે આંખો દીધી છે તો ઉપયોગ કરવા નથી ચડતું બોલો લી આખો દી અરે આખા દીની ક્યાં કરસ રાતે ઘૂમટા ટાણી હું પડે છે તો કામ કરવા માંડી હાલો વાહ બેટા પાણી લઈ આવ એલી મારું મોઢું દેખાતું તો નથી ના મારું શું મંગાયું પાણી ભાઈ જલ્દી પાણી આલે જા એ તું એટલે ભેગી ના હું ઘરના કામ કરું છું તું જા હમણાં એની પાસે જઈશ ને એટલે બે વાતો હમણાં હા જાને લાઈટ કાઢીને આવજો વાહ બેટા આ શું હતું પાણી માંગ્યું તું કઈ નવડાવવાનું નતું કીધું મર્યાદામાં રહેતા શીખજો સંસ્કાર ભૂલતા નહીં પરંપરા પ્રતિષ્ઠા અને અનુશાસન જળવાઈ રહેવું જોઈએ ભલે આપણે નો રહી પછી સસુરજી માફ કરજો એમાં એવું છે ને આ મેં લાઈટ કાઢી છે ને તો કઈ દેખાતું જ નથી મને હા ભલે માફ કરી પાણી ભલે વેરાઈ ગયું તમે મર્યાદા તો જાળવી રાખી ને સંસ્કારમાં તો યા ને મેં તમને માફ કર્યા વહુ બેટા તમે માથું તો ન ઉઘડવા દીધું ને મર્યાદા તો જાળવી રાખી ને હાલો જાઓ તે હવે લે આ શું ડોહા અત્યારે અડધી રાતે નાઈ વાગશું ના ડોહી અડધી રાતે નાવ્યો નથી આ તો વહુ બેટા આયરે પાણી મંગાવ્યું હતું ને તો એને બિસાડીએ લાઈટ કાઢી હતી સંસ્કાર છે ને આપણી પરંપરા પ્રતિષ્ઠા અનુશાસન તો પાણી માથે વેરાઈ ગયું મેં કીધું ભલે વેરાઈ ગયું નાવ્યો છો ને લાઈટ તો નથી ઉકળી ને બસ આ થયું અરે પણ હું તમને કેટલી વખત કહું છું કે જમાનો ક્યાંથી ક્યાં વહી ગયો પણ તોય તમારી જૂની રૂઢીમાં તમે જીવો છો જૂના સંસ્કારને લઈને વાહે પડ્યા છો તમે પણ હાવ તમે વયા જશો એક દિનના સમય પણ તમે તમારા સંસ્કાર નહીં મૂકો અરે તે સંસ્કારને ભેગા લઈને જવાના હોય ને કાંઈ મૂકતું થોડી જવાય તે ડોહા બાપા તમારે કોણ લાભ કરે હું તો જાઉં છું એ હા ભાઈ જાને તને કોણ કે છે સંસ્કાર તો રહેવા જોઈએ ને સંસ્કાર ન હોય તો પછી પાણી વધે શું એ પંખો બંધ કર ડોહી કાઈ લાગી નહીં કરે પંખો બંધ ઓલી ડોહી નહીં કરે મારે જવું પડશે હરે રામ હરે કૃષ્ણ વહુ બટા એ હું છે સસુરજી ચા લઈ આવો એ હા હમણાં જ લઈ આવ ફટાફટ ચા બનાવી દઈ દઉં નકર પછી બોલાય જ રાખશે ખાંડ નાખી દો હવે ખાંડ આજ ખાંડ છે ધમાલ ધમાલ એ હા આવી આ ડોસો છે ને ટપકતો જ નથી આ લાઈટ થી તો છુટકારો મળે
ક્યારે ટપકશે આ ડોહો લાઈજુ કાઢી માથામાં ટકા થઈ ગયા આલ્યા સસુરજી ચા હા લાવો બેટા હા ફૂ હા ફૂ શું થયું સસુરજી શું થયું અરે વહુ બટા આ શું હતું બધુંય ચા હતી અરે વહુ બટા આવો જિંદગીમાં મેં કોઈ દી ચા નથી જોયો હે કેમ અરે આવો ચા હોય અરે તમારા માવતર ને આવો ચા બનાવો છો તમે ખરો દૂધ જેવો હતો ચા અમે તને નાખ્યું તું શું અરે સસુરજી ચામાં હોય શું ખાંડ ભૂકી દૂધ ને પાણી અરે એમાં શું હોય ઈ મને નથી ખબર મેં કોઈ દી ચા બનાવ્યો છે પણ ચા ખારો ન હોય કોઈ દી હે ચા ખારો છે તો અને આ મીઠા વાળી ચા છે હે મીઠા વાળી ચા છે અરે વહુ બટા આ ચામાં કોઈ દી મીઠું નખાય હે ખારો બનાવે ચા કોઈ દી તમારે મને મારી નાખો છે કે શું આ તમારા આખું છે કે ડુંગળી છે કે બટાકા છે શું છે કોણ જાણે આવડા તો આપ્યા છે ભગવાને અમારા આખું હોતન છે અમારે જોવું છે પણ તમે આવડી મોટી લાઈચ કઢાવો ને તો અમને દેખાતું નથી એની જગ્યાએ ખાંડની જગ્યાએ મીઠું નખાઈ ગયું એટલે આવી રીતે તમે લાઈચ કઢાવતા રહેશો ને તો મીઠાની જગ્યાએ મરચું હોતા નખાઈ જવાનું બોલતા નહીં પછી અમને હા હા વહુ બટા ઈ વાત તમારી સાચી હો આ પકડો આ વહુ બટા કાઈ નહીં આ તમે લાઈસ કાઢી છે ને હા. એને થોડુંક મીઠું નખાઈ ગયું એમાં શું થઈ ગયું તમે મર્યાદા સંસ્કાર તો જાળવી રાખ્યા ને અરે એમાં મીઠું જ નખાઈ ગયું છે ને ચામાં એમાં શું થઈ ગયું પણ લાઈસ તો જળવાઈ રહી છે ને કાઈ વાંધો નહીં જાઓ મેં તમને માફ કર્યા બીજી વાર ચા બનાવો ને ત્યારે ધ્યાન રાખજો એમ એ હા રાખીશ એ હા વહુ બટા પણ એક વહુ બટાએ પાણી નાખી દીધું એક વહુ બટાએ ચામાં મીઠું નાખી દીધું કોણ જાણે શું થાય આ વહુ બટાનું કાઈ વાંધો નહીં પણ લાઈસ તો રાખી હતી ને બે વહુ બટાએ સંસ્કાર તો જાળવી રાખ્યા હતા ને ઈ તો મેન છે હે કોણ આઈ તું હા હમણાં શું ધબાધબી બોલતી હતી અરે કાઈ ધબાધબી નથી બોલતી અરે અવાજ તો જાજો બધો આવતો તો ઈ અવાજ અરે ઈ તો કાઈ નહીં તો હું વહુ બટાને સંસ્કારનો પાઠ ભણાવતો હતો અરે તમારા સંસ્કારના પાઠ થયું તું શું અરે કાઈ નતું હવે એમાં શું હોય ખાલી થોડીક ચામાં છે ને મીઠું નખાઈ ગયું પણ નખાય જાય ને ડોહા મીઠું તો શું ચટણી હોત નખાઈ જાય કોલસાઈ નખાઈ જાય લાઈ જાય એવડી મોટી તમે કઢવો છો હા પણ લાઈજ ભલે ને કાઢે તને કઈ વાંધો છે હે ડોહા હાલો તમે આ લાઈજુ કાઢવો છો ને ઈ સમજાણું પણ તમને એવું નથી લાગતું કે આ વહુ બટા તમારા સામે જીબડો કેટલો હાકે છે અવાજ તો બહુ મોટો આવતો તો અરે વહુ બટાનો જીભડો ભલે ને હજવેલો હોય એ તો મને ખબર છે અરે પણ લાઈજ તો કાઢી હતી ને એને મર્યાદા એને કહેવાય પછી તો ભલે ને બે ધોકાઈ મારી લે મને પણ મર્યાદા કોને કહેવાય લાઈજ કાઢી હોય ને એને મર્યાદા કહેવાય મને લાગે છે આટલી ઉંમરે ડોસાનું હવે સટકી ગયું છે મારે તમારી હારે મગજમારી નથી કરી ને કે મારું સટકી જાય હવે મને શું કામ મારો છો તમે અરે તારા કરતા 2-5 વર્ષ નાનો છું મગજ તારું સટકી ગયું છે ઈ તો હું તમને જઈ હે ને તમારો આધાર કાર્ડ દેખાડીશ ને ત્યારે તમને ખબર પડશે હા, મારું તો આધાર કાર્ડ છે જ નહીં અમે ક્યાં નિહાળમાં ભણ્યા હતા તે અમારા દાખલા હોય નહીં પુગાય ડોહા તમને નહીં પુગાય હા જાને હવે તને કઈ ખબર ન પડે ને કાઈ નહીં સંસ્કારી સંસ્કાર કહેવાય લાયજુ ઈ લાયજુ કહેવાય અત્યારની પ્રજા પણ હું હવે એને સંસ્કારમાં ટપા પડે અમારા જેવા મોટિયાર બેઠા હોય એને શીખડાવે ઈ ન ગમે બોલ આ વહુ બતાવ નથી બોલતી અને મારા વાળીને શું કોણ જાણે બાંધો છે આ ખાવાનું બનાવવા ગયું છે હા હા બનાવતી જઈશે ને થોડીક વાર રાહ જો
હા સાઈઝ ને જ આવી ગયું મેં કીધું કાલ આવશે બનાવવામાં થોડીક વાર તો લાગે કે નો લાગે આવી ગયું ને સારું લે વહુ બટાએ રાંધીને દઈ દીધું. દિવ્યા આ આપણી હાહુરા ઈ ઘોડા જઈશે તો મદદ નથી કરતી. અરે બધું ત્યાર માથે જોઈશે ત્યાર માથે. જોયું વહુ બેટા કેટલી સંસ્કારી છે, લાજ આયા સુધી કાઢી છે અને તોય ખાવાનું બનાવીને લઈ આવ્યું. તું પણ બેઠી બેઠી મારે હારે પડારો જ કર્યા રાખે. તમારે ખાવું છે કે હું ખાવા માંડું? એ આ મોભી કોણ છે? શરૂઆત એને કરવાની હોય. દર્શન થઈ ગયા. એ વહુ તમે શું ખાવાનું બનાવ્યું તું? અરે સાસુમાં શાક રોટલા કર્યા હતા. હા પણ શાક રોટલામાં નાખ્યું તો શું? હિંગ નાખી હતી. શાકમાં મેં હિંગ નાખી હતી, બીજું કઈ નથી નાખી દીધું. હા જા તો લેતી આઈ તો હિંગ લેતી આઈ જોવી છે મારે. એ વહુ બેટા હિંગ લેવા જાઓ પણ લાઈટ નો ઉગેડતા. આ ડોહાને હબા કાવે છે આસ કાવે છે તો ડોહો લાજવા હે પડ્યો છે. લે લે તું ધ્યાન દેખાય જીવડો દેસ. એ હાલ જલ્દી. આલ્યો શું નાખ્યું તો શું ખાવામાં? હિંગ જ નાખી હતી, બીજું કઈ નથી નાખ્યું. મંજવા દે તો. શું છે? લ્યો તો જરીક કોક વાંચી દ્યો તો. હું ક્યાં નિહાળી ગયો છો? એ ડોહા એટલે તો હું વાંચતી હતી. કા તો મોટા ઉપડે લે તો અહીંયા જોવા દે તો. અત્યારે એ ટાઈમ નથી સેલી ઘડી છે તું વાંચવા માંડ. શું થયું સાસુમાં? અરે આ હિંગ નથી. અરે આ તો ઉંદરડા મારવાની દવા છે. હે ઉંદરડા મારવાની દવા? તે તો હું ગયો. અરે સાસુમાં આ તો હિંગ જ છે. હે હા હિંગ છે હિંગ. હે હિંગ છે. હાઈસ લે. લાય તો વાંચવા દે તો મને. એલી આ હિંગ નથી, આ ઉંદરડા મારવાની દવા જ છે. અંકિતા તારી આંખમાં નંબર આવી ગયા લાગે છે. હે ઉંદરડા મારવાની દવા છે? હા આ શું કર્યું તમે? અરે આ તો હિંગ છે. ના એલી આ ઉંદરડા મારવાની દવા જ છે. હે ના એલી આ તો હિંગ છે. હિંગ છે હિંગ. હે હિંગ છે? ના એલી આ ઉંદરડા મારવાની દવા જ છે. ના એલી આ હિંગ છે. ના એલી ઉંદરડા મારવાની દવા છે. ના એલી હિંગ છે. ના એલી ઉંદરડા મારવાની દવા જ છે. આ ના હિંગ છે. આ ઉંદરડા મારવાની દવા છે. હિંગ છે. આ ઉંદરડા મારવાની દવા છે. લાવો તો યા બે હિંગ ઉંદરડા મારવાની દવા હિંગ ઉંદરડા મારવાની દવા બંધ થાવ. મને જોવા દ્યો. ડોહા તો હાચે ઉંદરડા મારવાની દવા છે. હે ભલે ભલે ઉંદરડા મારવાની દવા હોય પણ વહુ બેટા હોય લાઈસ તો નથી ઉગાડી ને. દવા નાખી દીધી હોય તો વાંધો નહીં પણ લાઈસ નો ઉગડવી જોઈ. જીવડો ભલે વ્યો જાય પણ લાઈસ રહેવી જોઈ. હે હે મારું નામ છે દિવ્યા. મારું નામ છે અંકિતા. મારું નામ છે નિકિતા. મારું નામ છે પૂજા. જો તમને અમારો વિડિયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મર્યાદામાં રહેતા શીખજો. સંસ્કાર ભૂલતા નહીં. બાકી ભલે ગમે તે છે. પરંપરા અનુશાસન. લાઈટ કાઢીને આવજો. લાઈટ કાઢીને આવજો.
બરાબર હાલ દ્યો. સંસ્કારમાં રહેજો. હા, ચાલ. જીવનને થાતું કે એક્શન. સસુરજી માફ કરજો એમાં એવું છે ને આ લાઈટ કાઢી કંટ્રોલ. જાઓ મેં તમને માફ કર્યા. તમે મર્યાદા તો જાળવી રાખી ને. લાઈટ્સ તો નો કાય ઉઘડવા. કટ. એક્શન. આ શું ડોહા અત્યારે અડધી રાત નાઈ શું? અરે અડધી રાતે નાવ્યો નથી તો આ ઓલા બહુ બટા લાઈટ્સ તો રાખી હતી ને બે બહુ બટાએ. સંસ્કાર તો જાળવી રાખ્યા હતા ને ઈ તો મેન છે. પછી ભલે ને ચામાં ઝેર નાખી દઈએ. પણ તમે આવડી મોટી લાઈટ કઢાવી દીધી છે ને તો કઈ દેખાતું નથી. એટલે છે ને ખાનની જગ હે કોણ આવ્યું તું? હે ડોહા એ શું હમણાં ધબાધબી હાલતી હતી? અરે તબા તબી કાંઈ નથી બોલતી તો અને વહુ બટાને થોડીક છે ને સંસ્કારનો પીપુડી બગાડતો હતો. સંસ્કારની પીપુડી થોડીક સંસ્કાર સમજાવતી. એક્શન. કોણ આવ્યું તું? હે ડોહા હમણાં શું ધબાધબી બોલતી હતી? અરે ધબા ધબી કાંઈ નથી બોલતી. તો અવાજ તો જાજો બધો આવતો હતો. અને ઈ તો થોડાક સંસ્કારને હેને પાઠ ભણાવતી હતી. ઓય હા ઓલા કાયમ તમે સંસ્કાર સીધી થઈ ગયું ભણાવતી હતી. તું તો હા પૂજા બહુ વાર લગાડે છે. પૂજા રેડી. ખાલી થોડીક ચામાં છે ને મીઠું નખાઈ ગયું હતું. પણ નખાય જ જાય ને ડોહા ચામાં મીઠું તો શું? તો નખાય જ જાય ને ડોહા મીઠું તો શું? એમાં ચટણી હોત ને નખાઈ જાય. લોસ લેસ ને મીઠું તો શું એમાં ચટણી હોત ને નખાઈ જાય. કોલસા નખાઈ જાય. તું લાઈ જજે એવડી મોટી કડવાસ. શું આવે તારું આવે છે. અરે પણ અત્યારના જમાનામાં એ બધું ન હોય. તમને કોણ સમજાવે? તારે ઈ નિકિતા લેવાનું હતું કે રોલ. બઢિયા ભલે વતન મારી લે કે લાઈ જ ન જાય જાય. રોલ. એક્શન. પાછો લેવા નાખું. હા. ઓ બાપ રે બાપ. એક્શન. અરે તે નાખી દે ને મીઠું. મીઠું તો શું ચટણી હોત ને નાખી દે. કોલસાય નાખી દે. તમે લાઈ જજે એવડી કઢવો છો. અરે તારે ઈ નિકિતા લેવાનું હતું કે એનો જીભડો બહુ અરે હાલતો હતો. પાછું. તને હું ખબર તારા કરતા 2-5 વર્ષ ગાંઠની નાની છું હું. તારું મગજ રોલ. એક્શન. મારું તો આધાર કાર્ડ છે જ નહીં. હા, તો- અમે ક્યાં નિહાળુમાં ભણ્યા હતા તે દાખલા હોય. હા ભાઈ હારું લીધું તું હું. એક્શન. ભલે ઉંદરડા મારવાની દવા નાખી દીધી ખાવાનામાં પણ કાંઈ વાંધો નહીં. લાઈટ તો નથી ઉડેલી.